ખેડૂત મિત્રો, દરેક ખેડૂત પોતાના રેવન્યુના કામ પોતે જાતે કરી શકે, એટલે કે તમારા વકીલ તમે જાતે બનો એ અંતર્ગત હું સેમિનાર કરું છું. ઉપરાંત તાલીમ કેમ્પ યોજું છું. 2 તાલીમ કેમ્પ પૂરા થયા. ત્રીજો તાલીમ કેમ્પનો વિડીયો તમે 578 નંબરનો વિડીયો સાંભળી લીધેલો છે, જે 5 અને 6 માર્ચના રોજ તાલીમ કેમ્પ છે. આ તાલીમ કેમ્પની અંદર અનેક બાબતો હું શીખવાડીશ અને પ્રેક્ટિકલ ટકોરાબંધ જાતે કામ કરતા થઈ શકો એ રીતે શીખવાડીશ. આગલા તાલીમ કેમ્પના કેટલાક ઓપિનિયન સાંભળો, એટલે જે લોકો નવા છે, જેને ખબર નથી, એ અવઢવમાં હોય કે ભાઈ તાલીમ કેમ્પમાં શું અને કેવું શીખવામાં આવશે, તો ઓપિનિયન સાંભળો ગયા તાલીમ કેમ્પના, એટલે તમને ખ્યાલ આવી જશે કે તાલીમ કેમ્પમાં આપણે શું અને કેવું શીખવાડીએ છીએ. તારીખ 8 અને 9 માર્ચના રોજ રમણીકભાઈ કોટડિયા સાહેબનો યોજાયેલ તાલીમ કેમ્પ તથા ખેડૂત માર્ગદર્શન કેમ્પ સારી રીતે પૂર્ણ થયો, જેમાં જે ખેડૂત મિત્રોએ ભાગ લીધો તે બધાને એકબીજાથી પરિચિત થવાનો મોકો મળ્યો, તેમજ સાહેબનું સાદગીભર્યું આયોજન પરંતુ ઉત્તમ પ્રકારનું જમવાનું, અવારનવાર સમય અનુકૂળતાએ ચા નાસ્તો સાથે રહેવાનું જમવાનું આયોજન ખૂબ જ સરસ હતું. તેમના સાથી મિત્રો, પરિવારજનો, તેમનો પણ દરેક બાબતે ખૂબ જ મિલનસાર સ્વભાવ અમને ખૂબ જ પસંદ આવ્યો. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતો, દરેક કામ તમે જાતે કરી શકો એ રીતે હું તાલીમ આપું છું. આપણે ખેડૂતોને પગભર કરવા છે, એટલે કે જાતે કામ કરવા છે. ચાલો એક બીજો ઓપિનિયન પણ સાંભળો. નમસ્કાર મિત્રો, તારીખ 8 અને 9 માર્ચ રમણીકભાઈ કોટડિયાએ જે તાલીમ કેમ્પનું આયોજન કરેલ હતું એ બહુ જ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. 2 દિવસ બધા તાલીમાર્થી ત્યાં રોકાણા એમની વાડીએ, અને જમવાનું, રહેવાની વ્યવસ્થા બહુ સારી, શુદ્ધ અને સાત્વિક હતું. જમવાનું વ્યવસ્થા પણ સારી હતી રોકાવાની. અને રમણીકભાઈની તો મહેનત છે જ, આપણે બધાએ નજરે જોયું, પણ અમુક વસ્તુ એવી કે આપણે એનો અનુભવ ન કરી શકી, જોઈ ન શકી, પણ એનો પણ સિંહ ફાળવામાં હોઈ શકે છે, એટલે કે એના ઘરના કુટુંબીજનો, એના સભ્યજનો. હવે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે ખાંડનો લાડવો ખાઈએ છીએ તો એમાં આપણને ખાંડ ક્યાંય દેખાતી નથી, પણ એનો સિંહ ફાળો હોય, જો ખાંડ વગરનો લાડવો બનાવી ચણાના લોટનો નતો, તો આપણે ન ખાઈ શકીએ. એટલે આમાં પણ એવું છે કે એમના ઘરના સભ્યોનો પણ ઘણું યોગદાન હોય, ઘણી એમની પણ મહેનત હોય, પણ એ આપણને દેખાતી ન હોઈ શકે. આપણે રમણીકભાઈની સમક્ષ એમની પાસે રૂબરૂ બેઠા એટલે આપણને એ સમજાય કે રમણીકભાઈની તો મહેનત છે જ, પણ એના ઘરના સભ્યોને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે કે એ પણ આપણા માટે મહેનત કરતા હોઈએ છીએ અને આપણને ઘણું જાણવા મળે છે. માટે આભાર રમણીકભાઈ. ખેડૂત મિત્રો, એક પણ મિનિટ ગુમાવ્યા વગર સતત તાલીમ હું આપું છું, અને એવી તાલીમ આપું છું કે જેની અંદર ખેડૂતો એક મિનિટ પણ એની બગડે નહીં. 21 પ્રકારના કામ હું તમને કરતા શીખવાડીશ. ગયા તાલીમ કેમ્પના આ ઓપિનિયન છે. આવતા તાલીમ કેમ્પની અંદર તમે પણ એમ કહેશો કે ના, ધક્કો વસૂલ. સાંભળો હજી વધારે ઓપિનિયન. રાજકોટ ખાતે રમણીકભાઈ કોટડિયા સાહેબ શ્રીનો યોજાયેલો ખેડૂત માર્ગદર્શન કેમ્પ, તાલીમ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો. એમાં અમે હાજરી આપી અને ઘણા બધા ખેડૂતો અમને ત્યાં એકબીજાનો પરિચય થયો, અને લોકોને એકબીજાના સંપર્કમાં આવવાથી જે જમીન મહેસૂલને લગતા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે સરળ આવે એ સાહેબ શ્રી દ્વારા એક સરળ ભાષામાં, એક ગામઠી ભાષામાં અમને એમનો સમજણ આપવામાં આવી. અવારનવાર સમય અનુકૂળતાએ ચા નાસ્તો, રહેવાની ઉત્તમ સગવડ અમને આપી. જમવાનું ખૂબ જ સરસ આપવામાં આવ્યું અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું. અને અમારી સાથે પોતે રાત્રિ રોકાણમાં પણ ચર્ચા વિચારણાઓ કરી, નીતિ બધાની પણ વાતો કરી, અને એક સરળ સ્વભાવના કહીએ અને દરેક ખેડૂતોની સાથે મિલનસાર સ્વભાવથી એકબીજા મળી, અને જો 2 દિવસનો અમને કાર્યક્રમ તાલીમ કેમ્પ હતો, એમાં ખૂબ જ મજા આવી અને ખૂબ જ માર્ગદર્શન મળ્યું. એ બદલ સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ ધન્યવાદ. ખેડૂત મિત્રો સાંભળો, એકબીજા વ્યક્તિઓ સાથે જે ચર્ચા થાય ને પ્રશ્નો હોય. સાહેબના ખેતરમાં સેતુર ખાધા હતા એની તો વાત જ કેવી ભૂલી ગયા, અને સેતુર ખાવાની કેવી મજા પડી, અને ફૂલ ઝાડમાં કેવા સરસ ફોટા પડાયા, એ તો બધી વાત કરવાની રહી જ ગઈ. અને વળી પેલા ઇંગોરિયા વીણી લીધા, અને ઇંગોરિયા ભરવા માટે સાહેબે મને એક સરસ મજાની થેલી આપી. સાહેબની યાદગીરી રહી ગઈ મારી જોડે. ખેડૂત મિત્રો, એકબીજા સાથે જે ચર્ચા થાય એમાંથી પણ ઘણું બધું જાણવાનું હોય છે. 150 પ્રશ્નોના આ સેમિનારની અંદર મેં જવાબ આપેલા, જેથી કરી અને દરેક ખેડૂતોના પોતાના અલગ અલગ પ્રશ્નો હોય અને એનું સોલ્યુશન જે છે એને એમાંથી મળી જાય. એટલે આવી રીતે ખેડૂતોના અનેક ઓપિનિયન છે, એ સાંભળવા બેસી તો રાત રોકાઈ જાય. પણ હજી 1-2 ઓપિનિયન સાંભળો. જય મુરલીધર દરેક ભાઈઓને. મારું નામ રામજીભાઈ આહિર છે. હું પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના છેવાડાના ગામમાંથી આવું છું. હું રમણીકભાઈ કોટડિયા સાહેબના વિડીયો જોઈને તારીખ 8 અને 9 માર્ચના રોજ બીજા તાલીમ કેમ્પમાં આવ્યો હતો. આથી અગાઉ પણ થયેલો પહેલો તાલીમ કેમ્પ તારીખ 11 અને 12 ફેબ્રુઆરીના રોજ, તેમાં પણ હું આવ્યો હતો. ઘણું બધું અમને સાહેબ પાસે જાણવા મળ્યું, જેમ કે કૂવો અને બોર અન્ય હકોમાં કઈ રીતે નોંધાવવા, વૃક્ષો કઈ રીતે નોંધાવવા, રીસર્વેમાં પરપોલિકેશનમાં માલુમ પડતી ક્ષતિ સુધારા બાબત, વારસાઈ બાબત, હયાતીમાં હક દાખલ બાબત, સગીર પુખ્ત થાય ત્યારે કઈ રીતે અરજી કરવી, હક કમી અંગે જણાવ્યું, વિભાજન કરમેળે વેચણી અંગે જણાવ્યું, સર્વે માપણીની માહિતી આપી. ત્યાં જમવાનું શુદ્ધ અને સાત્વિક ઘર જેવું હતું. સાહેબ ખુદ અમારી સાથે જમતા અને 2 દિવસ રોકાયા હતા. 2 ટાઈમ જમવાનું, 3 ટાઈમ ચા નાસ્તો, રહેવાની સરસ સુવિધા હતી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબ વગર સ્વાર્થે આવું આયોજન કરીને ખેડૂતોને માર્ગદર્શન અને પોતાના કામ જાતે કરતા થાય તેવી તાલીમ આપી. અને આ અગાઉ થનારો ત્રીજો તાલીમ કેમ્પ, તેમાં પણ હું જરૂરથી આવીશ. જય મુરલીધર. આ ભાઈ 3 તાલીમ કેમ્પમાં આવેલા છે. એવી રીતે બીજાને સાંભળો. રમણીકભાઈ કોટડિયા દ્વારા યોજાયેલ તારીખ 8 અને 9 માર્ચ
તાલીમ કેમ્પમાં હું જગદીશભાઈ જોડિયા જેતપુર તાલુકાના પાંચપીપળા ગામેથી આવેલ. આ કેમ્પમાં આવેલા જુદા જુદા વિસ્તારમાંથી આવેલા ખેડૂત ભાઈઓ સાથે પરિચય થયો. આપ સાહેબનો નમ્ર સ્વભાવ, શીખવાની રમૂજ શૈલી અને બધા સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર સાથે રહીને જીવવાની કલા હૃદય સ્પર્શ કરી ગઈ. સાથે સાથે પ્રમાણિકતા, નીતિમત્તા રાખીને દરેક કાર્ય કરવાની બધા ખેડૂતોને સલાહ આપી. એક સાચા અર્થમાં ખેડૂતોના રાહબર બની બધી સમસ્યાનું જ્ઞાન આપી સંતોષકારક જવાબ આપી નવો રાહ આપવામાં આવ્યો. દરેક ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરીને 100% કેમ્પને સફળતા અપાવી. દરેક કેમ્પ સફળતાપૂર્વક પસાર થાય અને વધુને વધુ ખેડૂતો કેમ્પમાં જોડાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. તો ખેડૂત મિત્રો, જય શ્રી તમે જો કૃષ્ણ. કોઈ અવઢવમાં હો અને તમે નામ ન નોંધાવ્યું હોય તો ઝડપથી તમારું નામ નોંધાવી દો. આગામી તાલીમ કેમ્પ 5 અને 6, ફરીને રિપીટ કરું છું, આગામી તાલીમ કેમ્પ જે છે 5 અને 6 એપ્રિલના રોજ છે. તમારું નામ આજે જ નોંધાવો. એના માટે મારા મોબાઈલ નંબર 98 98 10 44 વારે જો એમાં સીધો ફોન નથી કરવાનો, વોટ્સએપથી મેસેજ કરવાનો છે. 98 98 10 44 94 9898104494 વોટ્સએપથી મેસેજ કરો કે મારે તાલીમ કેમ્પમાં ભાગ લેવો છે અથવા તો મારો આ પ્રશ્ન છે. એટલે હું તમને એની આગળની વિગત આપીશ. QR કોડ સ્કેન કરી 1000 રૂપિયા ભરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો. આગળની માહિતી તમને વોટ્સએપ ગ્રુપ દ્વારા મળતી રહેશે.